નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ગણિતની અંદર ત્રિકોણમિતિમાં 3 દાખલા પૂરા કરી દીધા, બરોબર। ત્રિકોણમિતિ આપણે કાલથી સ્ટાર્ટ કર્યું। આજે ચોથા નંબરનો દાખલો એની વાત કરીએ તો રકમ એવી આપી છે કે 15 કોટ a બરાબર 8 હોય તો બે વિધેય બીજા શોધવાના છે, sin a અને sec a। કાલે આપણે ચલાવ્યું એ પ્રમાણે ત્રિકોણમિતિ હંમેશા કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે, ઓકે। તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરવું પડે। તો અહીંયા હું કાટકોણ ત્રિકોણ દોર દઉં, બરાબર। હવે નામની વાત કરી તો નામમાં આપણે શું કીધું હતું, અહીંયા જે બિંદુ હોય કદી એ કાટખૂણે આવે નહીં, બરાબર। અહીંયા કયો બિંદુ છે a, તો એ કદી કાટખૂણે ના આવે, એ ગમે તે જગ્યાએ લઈ શકાય બાકીની આ બે જગ્યાઓમાંથી, બરાબર। પણ એ આ બિંદુ જે હોય એ કાટખૂણે ના આવે, તો અહીંયા હું b લઈ દઉં અને અહીંયા c લઈ દઉં, ઓકે। તો આપણે એ બિંદુ અહીંયા લઈ લીધું, મતલબ ઓબ્ઝર્વેશન જે કરવાનું છે એ અહીંયાથી કરવાનું છે, ઓકે। ચલો, ત્રિકોણ ABC માં 15 કોટ a બરાબર 8 આપેલું છે। તો કોટનું સૂત્ર કેવું છે આપણને ખબર હોવી જોઈએ। અહીં આટલી વસ્તુ આપી છે, 15 કોટ a બરાબર 8, રાઈટ। 15 ને પેલી બાજુ લઈ જાઓ તો કોટ a તમને મળી જાય, કોટ a બરાબર 8 ભાગ્યા 15। હવે કોટનું સૂત્ર કેવું છે ખબર હોવું જોઈએ, કાલના વિધેય હતા કદાચ તૈયાર થઈ ગયા છે આજે। sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec, tan નો વ્યસ્ત cot, cot કોનો વ્યસ્ત, tan નો વ્યસ્ત, ઓકે। tan નું સૂત્ર શું હતું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ એનો વ્યસ્ત, તો સૂત્ર કેવું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, ઓકે। ચેક કરવું તો એક વખત કરી શકો તમે। તો cot a, cot નું સૂત્ર કેવું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, કારણ કે sin tan નું સૂત્ર કેવું હતું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને આ cot એ tan નું વ્યસ્ત, એટલે tan નું જે સૂત્ર આવે એ ઉલટું કરી દેવાનું, ઓકે। અને તમારે બીજી વાર ચેક કરવું તો તમે ચેક કરીએ, cot θ નું સૂત્ર પણ લખ્યું છે આપણે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। હવે પાસેની બાજુ ક્યાંથી ઓબ્ઝર્વેશન કરવાનું, a આગળથી, રાઈટ। એની પાસેની બાજુ કઈ કહેવાય, તો આ ab પાસેની બાજુ કહેવાય, અને સામેની બાજુ કઈ કહેવાય, તો bc સામેની બાજુ કહેવાય। આ તો ઓફિશિયલી કર્ણ જ છે, ઓકે। તો પાસેની બાજુ અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો એટલે પાસેની બાજુ તમારી ab થાય, રાઈટ। સામેની બાજુ તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો એટલે સામેની બાજુ તમારી bc થાય, એટલે કે ab ભાગ્યા bc, બરાબર। એની વેલ્યુ પણ આપી છે cot a, એની વેલ્યુ કેટલી આપી, 8 ભાગ્યા 15, તો એ પણ અંગાત લખી દઈએ, 8 ભાગ્યા 15 બરાબર આપણે ધારવાનું શું હોય છે k, એટલે તમને ab ની કિંમત મળી જાય 8k, bc ની કિંમત મળી જાય 15k, ઓકે। ચલો, તો બે ની કિંમત લખી દઈએ, આ વસ્તુ લખી એના પરથી ab ની કિંમત કેટલી, તો ab 8k અને bc ની કિંમત કેટલી, તો bc 15k। આ બે કિંમતો તમને મળી ગઈ, બરાબર। અને હંમેશા કોઈ ગુણોત્તર આપ્યો હોય એટલે બે કિંમત તો હોય જ, ગુણોત્તરમાં કેટલી કિંમત હોય, 1 અને 2, એટલે આ ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ પણ બે બાજુનું માપ આપેલું હોય, ત્રીજી બાજુનું માપ પાયથાગોરસનું સૂત્ર લગાડીને આપણે લાવવાનું હોય, બરાબર। તો ab ની વેલ્યુ કેટલી, 8k, ab ની કિંમત 8k, bc ની કિંમત કેટલી, 15k, એટલે bc ની કિંમત 15k, એટલે આપણા જોડે ac નહીં આવે, પણ ac આપણને મળી શકે કઈ રીતે, પાયથાગોરસ રીતે। અને મેં તમને પહેલા એ વાત કરી હતી, કોઈ પણ ગુણોત્તર શોધવાનો હોય એટલે 3 બાજુના માપ હોવા ફરજિયાત છે, બરાબર। ત્રણે 3 બાજુના માપ હોય તો જ ત્રીજો ગુણોત્તર મળે, બાકી મળે નહીં। તો અહીંયા ત્રીજો ગુણોત્તર આપણે લાવવાનો હોય, ત્રીજું માપ લાવવાનું છે, એના માટે પાયથાગોરસ વાપરી દઈએ। તો ત્રિકોણ ABC માં પાયથાગોરસનું સૂત્ર વાપરતા ત્રસી લીટીનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે BC નો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે AB નો વર્ગ, આવું આપણું સૂત્ર છે, બરાબર। આમાં કિંમત મૂકી દઈએ BC, તો BC ની કિંમત કેટલી છે, 15k, એટલે 15k નો વર્ગ વત્તા AB ની કિંમત કેટલી આપી છે, તો 8k, એટલે કે 8k નો વર્ગ, 15 ગુણ્યા 15 કરો એટલે 225 થાય। એની સાથે સાથે k નો વર્ગ કરવાનું, ઘણા વિદ્યાર્થીઓ ખાલી k લખી દે છે, ત્યાંથી ભૂલ પડી જાય, ઓકે।
પ્લસ 8 નો વર્ગ 8 ગુણ્યા 8 કરો એટલે 64 અને k નો વર્ગ. તો આ બેનું ટોટલ કેટલું થાય તો બંનેનો સરવાળો કરીએ. 5 ને 4 9 2 6 8 અને આ 2 289 k નો વર્ગ. હવે 289 k નો વર્ગ કોનું વર્ગમૂળ તો 289 એ આપણે ચકાસવું પડે. તો ac² = 289 નો વર્ગ હતો તો ac બરાબર 289 કોનું વર્ગમૂળ હતું તો 17 ગુણ્યા 17 કરી જોઈએ. 0 1 ગુણ્યા 7 એટલે 7 1 ગુણ્યા 1 એટલે 1 70 70 49 99 4 7 1 7 8 9 10 ને 11 તો 9 7 ને 1 8 અને આ 2 289 17 નો વર્ગ. ઓકે તો 289 ની જગ્યાએ લખાય 17 k ના વર્ગની જગ્યાએ લખાય k. આપણને ac ની કિંમત મળી જાય અહીંયા. કેટલી આવી 17 k. ઓકે જો ડાયરેક્ટલી તમને ખબર હોય કે 289 17 નું વર્ગમૂળ 289 નું વર્ગમૂળ 17 છે તો ડાયરેક્ટલી તમે લખી દો. બરોબર આમાં કોઈ નિયમ નથી કે આવી રીતે ગુણાકાર કરીને ભાગાકાર કરીને લાવવાના. સાચો જવાબ લાવવાનો 289 નું વર્ગમૂળ 17. બરોબર કમ્પ્લીટ. ચલો હવે આપણને ત્રણે ત્રણ કિંમત મળી ગઈ. તો 10 જેટલા પણ ત્રિકોણમિતિ ગુણોત્તર હોય એટલા બધા આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર શોધી શકીએ. અહીંયા ફક્ત બે જ કીધેલા. કયા? પહેલો sin a. ચલો પહેલું શોધવાનું કયું છે? sin a. આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. પહેલી વસ્તુ એ ક્યાંથી ઓબ્ઝર્વેશન કરવાનું, બીજી વસ્તુ એ કયો ગુણોત્તર છે sin cos tan cosec sec cot. ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું? a થી તો બરાબર છે. બરોબર કોઈ ફેરવવાની જરૂર નથી. અને sin નું સૂત્ર કયું હતું કાલનું? સામા ભાગ્યા કર્ણ. જુઓ જોઈ લેજો. sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે પ્રશ્ન એ થાય સામેની બાજુ કઈ કહેવાય? તો ક્યાંથી ઓબ્ઝર્વેશન કરો છો તમે? અહીંયાથી. તો ઓફિશિયલી તમારી સામેની બાજુ કહેવાય BC. બરોબર સામેની બાજુ કઈ કહેવાય? BC. અને કર્ણ આપણો થઈ જાય AC. કર્ણ કદી બદલાય નહીં. ઓકે અને હવે ફક્ત કિંમત મૂકવાની. તો BC ની કિંમત કેટલી? તો a 15 k. ઓકે અને AC ની કિંમત કેટલી? તો 17 k. એમાં k ઉડી જાય એટલે આપણો જવાબ આવી જાય 15/17. રાઈટ. અને બીજો ગુણોત્તર શોધવાનો છે કયો? sec a. sec a ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું છે જોઈ લો પહેલા. a થી. અહીંયા પણ બરાબર છે કોઈ ફેરફાર નહીં. sec કોનું વ્યસ્ત? sin નો વ્યસ્ત cosec, cos નું વ્યસ્ત sec. મતલબ cos નું જે સૂત્ર બને એનું ઉલટું કરી દેવાનું. cos થીટા નું સૂત્ર શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ હતું. એનું ઉલટું કર દો. કર્ણ ભાગ્યા પાસેની બાજુ એ sec નું સૂત્ર થઈ જાય. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કારણ cos થીટા નું સૂત્ર હતું પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને sec એ cos નો વ્યસ્ત એટલે ઉલટું થઈ જાય સૂત્ર. કર્ણ ભાગ્યા પાસેની બાજુ થઈ જાય. ઓકે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. કર્ણ તો કર્ણ કયો છે? તો કે AC. પાસેની બાજુ તો અહીંયાથી જોઈએ તો પાસેની બાજુ કઈ કહેવાય? તો આ પાસેની બાજુ કહેવાય મતલબ AB. તો AC ની વેલ્યુ કેટલી? તો AC ની વેલ્યુ આપી છે 17 k અને AB ની વેલ્યુ કેટલી? તો AB ની વેલ્યુ આપી છે 8 k. એમાં k તમારું ઉડી જાય એટલે જવાબ આવી જાય 17/8. ઓકે તો આવા એકદમ ઈઝી દાખલા તમારા પરીક્ષાની અંદર આવતા હોય. બરોબર 2 માર્ક્સની અંદર ત્રિકોણમિતિમાંથી જોઈ લો એક વખત. એના પછી આપણે બીજો દાખલો ગણાવીએ. चलो एना पछीना दाखलानी આપણે રકમ લખી દઈએ. ત્યાં સુધી તમારે જોવું હોય તો જોઈ લો. વાતું નહીં. હું રકમ લખી દઉં 5મા નંબરના દાખલાની. चलो एना पछीना दाखलाની રકમ કંઈક આવી આપેલી છે
તમે વાંચી શકો છો શું લખ્યું છે. ચલો એના પછીના દાખલાની આપણે વાત કરીએ તો sec થીટા એની કિંમત આપેલી છે. sec થીટાનો ગુણોત્તર આપે છે 13/12 બરોબર. તો બાકીના બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તર બધા જ એટલે 6 શું 6 માંથી એક આપેલું છે વધ્યા કેટલા 5. કયા 5? sin cos tan cosec અને cot કારણ કે sec તો આપેલું છે રાઈટ. એટલે પોસ્ટ ત્રિકોણમિતિ ગુણોત્તર વધ્યા એનો આપણે જવાબ લાવવાનો છે. તો આ જે આગલા દાખલામાં લાયા સેમ ટુ સેમ એ રીતના કરી દઈએ અહીંયા. ચલો તો ત્રિકોણ હવે અહીંયા જો એક વસ્તુ ખાસ આપેલી છે. અહીંયા નથી a આપ્યો નથી b આપ્યો નથી c આપ્યો. ઓકે તો ત્રિકોણ abc આપણે ગમે ત્યાં લખવું હોય તો લખી શકીએ આપણે a b c. હવે પ્રશ્ન એ થાય ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું? થીટા આપેલું છે તો તમે a અને c બંનેમાંથી ગમે તે જગ્યાએથી ઓબ્ઝર્વેશન કરી શકો. ખ્યાલ આવ્યો? તમારે થીટા આલ્ફા બીટા આવા ઘટકો વાપર્યા હોય આના સિવાયના a c જે ત્રિકોણમાં આવતા હોય એ બિંદુ સિવાયનો કોઈ ઘટક વાપરેલો હોય તો ઓબ્ઝર્વેશન આ બે જગ્યાઓમાંથી ગમે તે જગ્યાએ તમે કરી શકો. તો અહીંયા હું થીટા લખી દઉં. અહીંયાથી હું બધા ગુણોત્તરનું ઓબ્ઝર્વેશન કરીશ. તો અહીંયાથી મારી સામેની બાજુ થઈ ગઈ AB, પાસેની બાજુ થઈ ગઈ BC અને કર્ણ થઈ ગયો AC. ઓકે ચલો જે વસ્તુ આપી છે એ વસ્તુ આપણે લખી દઈએ. તો અહીં sec થીટા આપેલો છે. શું આપ્યું છે? sec થીટા કેટલો 13/12. ઓકે તો sec થીટા નું સૂત્ર કેવું થાય? પહેલા તો sec કોણનો વ્યસ્ત sec થીટા બરાબર તો જોઈ લો sin નું વ્યસ્ત cosec. ઓકે cos નું વ્યસ્ત sec હમણાં જ આવી ગયું. મતલબ cos થીટા નું જે સૂત્ર થાય એનું ઉલટું સૂત્ર sec થીટા નું થાય. cos નું સૂત્ર થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એનું ઊંધું સૂત્ર થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કયો કહેવાય? તો ફિક્સ હોય AC રાઈટ. પાસેની બાજુ કઈ કહેવાય? તો અહીંયાથી આપણે ઓબ્ઝર્વેશન કરવાનું એટલે આપણા માટે પાસેની બાજુ થાય BC. ઓકે આની વેલ્યુ આપેલી છે sec થીટા ની કેટલી આપી છે 13/12. તો લખી દઈએ 13/12 અને બરાબર આપણે k. એટલે AC ની કિંમત મળી જાય 13k, BC ની કિંમત મળી જાય 12k. આ ત્રણ ઘટકોમાંથી બે ઘટકો મળે ત્રીજો ઘટક પાયથાગોરસ રીતે લાવવાનો હોય બરાબર. તો AC બરાબર કેટલા થયા 13k. તો AC બરાબર 13k અને BC બરાબર 12k. BC બરાબર 12k. ઓકે આ બે ઘટકોની વેલ્યુ આપણને મળી ગઈ. ચલો આકૃતિની અંદર લખી દઈએ. AC ની કિંમત 13k, આ AC ની કિંમત 13k, BC ની કિંમત 12k, આની કિંમત 12k. તો આપણે AB પાયથાગોરસ રીતે મળી જશે. ઓકે ચલો ત્રિકોણ ABC માં પાયથાગોરસનું સૂત્ર વાપરી દઈએ. ત્રિકોણ ABC માટે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે AB નો વર્ગ પ્લસ આડી લીટીનો વર્ગ મતલબ BC નો વર્ગ રાઈટ. કિંમત મૂકીએ AC ની કિંમત આપી છે 13k. તો 13k નો વર્ગ બરાબર AB જે આપણે શોધવાનું છે એટલે AB નો વર્ગ વત્તા BC ની કિંમત આપી છે 12k એનો વર્ગ. ઓકે તમે જ્યારે 13 ગુણ્યા 13 કરશો 13 નો વર્ગ થશે 169 169 અને સાથે સાથે k નો વર્ગ નહીં કે એકલો k ઉતાવળ ના કરતા બરાબર AB નો વર્ગ વત્તા 12 નો વર્ગ 144 અને પાછળ k નો વર્ગ એટલે કે 144 k નો વર્ગ રાઈટ. ચલો 144 આગળ પ્લસ છે બરાબર ને આ સાઈડ લાવો તો માઈનસ થાય તો 169 k નો વર્ગ આ પ્લસ આ સાઈડ આવે તો માઈનસ 144 k નો વર્ગ બરાબર આ બાજુ વધે ખાલી AB નો વર્ગ. હવે 169 માંથી 144 આપણે બાદ કરવાના 9 માંથી 4 જાય તો 5 બાકી રહે 6 માંથી 4 જાય તો 2 બાકી રહે 1 માંથી 1 જાય તો 0 ના લખો 4 અને k નો વર્ગ મતલબ 25k નો વર્ગ બરાબર AB નો વર્ગ. અને આ કિંમત એવી ઈઝી આવી છે કે ડાયરેક્ટ આવડી જાય. 25 નું વર્ગમૂળ કેટલું? તો કે 5 k ના વર્ગનું k
આ AB ના વર્ગમૂળ AB એટલે AB ની વેલ્યુ આવી ગઈ આપણી જે નથી એ કિંમત આવી ગઈ કેટલી 5k ઓકે અને જ્યારે આ ત્રણે ત્રણ બાજુઓના માપ આવી જાય તો બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તર આપણને મળી જાય અને અહીંયા એવું જ કરવાનું આપણે બધા જ ત્રિકોણમિતિને પ્રોપરલી કીધું નથી કે આ બે શોધો અથવા આ ત્રણ શોધો એને શબ્દમાં લખ્યું બધા ત્રિકોણમિતિ આપણે બધા શોધવા પડે કયા કયા તો યાદ હોવા જોઈએ કયા કયા ગુણોત્તર હોય તો પહેલો sin અને થીટાના ફોર્મમાં લખવાનું છે a b c એવું કંઈ આપ્યું નથી થીટાના સ્વરૂપમાં બધા તો sin થીટા ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું ફિક્સ વસ્તુ છે અહીંયાથી જ ઓબ્ઝર્વેશન કરવાનું છે બરોબર તો sin નું સૂત્ર કયું તો સાબા ભાગ્યા કર્ણ sin થીટા એનું સૂત્ર કયું સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે હવે હું ડાયરેક્ટ સામેની બાજુ લખીશ ને ડાયરેક્ટ કર્ણ લખી એની કિંમત લખીશ બરોબર a b b c એવું બધું નહીં લખું તો અહીંયાથી સામેની બાજુ કઈ થાય તો આની થાય એની કિંમત છે 5k ઓકે કર્ણ કયો છે તો 13k રાઈટ કે ઉડી જાય એટલે જવાબ આવી જાય 5 ભાગ્યા 13 પહેલો ત્રિકોણમિતિ ગુણોત્તર આપણને મળી ગયો ચલો બીજો cos થીટા cos નું સૂત્ર કયું અહીંયાથી તમારું સૂત્ર પણ ક્લિયર થઈ જશે જો મોટા આવડશે જે વિદ્યાર્થી મોટા મનમાં બોલતો હશે cos થીટા નું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ cos થીટા નું સૂત્ર કયું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આકૃતિ પ્રમાણે તમારી પાસેની બાજુ કઈ કહેવાય અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો તો પાસેની બાજુ તમારે થાય 12k ઓકે અને કર્ણ તમારો થાય 13k તો k ઉડી જાય એટલે જવાબ તમારો આવે ઉપર 12 નીચે 13 ત્રીજું તમારું tan થીટા નું સૂત્ર કેવું છે એ પણ આવડવું જોઈએ જે હોશિયાર વિદ્યાર્થી મનમાં ભૂલી જાય tan થીટા તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવું સૂત્ર હતું આપણે કાં બરાબર tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ કઈ કહેવાય તો અહીંયાથી સામેની બાજુ આપણી થઈ જાય 5k અને પાસેની બાજુ કઈ કહેવાય તો પાસેની બાજુ અહીંયાથી થાય 12k કારણ કે પેલો તો કર્ણ છે ઓકે એટલે 12k એમાં k ઉડી જાય તો જવાબ થઈ જાય 5 ભાગ્યા 12 sin આવી ગયો cos આવી ગયો tan આવી ગયો હવે ચોથા નંબરનો cosec જે sin નો વ્યસ્ત હવે cosec માં શું કરવાનું કે sin નો વ્યસ્ત આ બધું ઉલટું લખી દેવાનું sin નું સૂત્ર સાબા ભાગ્યા કર્ણ હોય તો cosec એનો વ્યસ્ત તો કર્ણ ભાગ્યા સાબા થાય કર્ણ ભાગ્યા સાબા રાઈટ કોની કિંમત 5k ભાગ્યા 13k છે તો ઉલટી થઈ જાય 13k ભાગ્યા 5k એમાં k તો ઉડી જ જાય પાછા તો ઉપર વધ્યા 13 નીચે વધ્યા 5 અહીંયા તો 5 ભાગ્યા 13 ઉલટો થઈ જાય 13 ભાગ્યા 5 કેમ ઉલટો થાય છે બધી વસ્તુઓ કારણ કે sin નો વ્યસ્ત છે cosec ઓકે હવે sec cosec પછી sec શોધવાનું નથી કેમ એને શું કીધું બાકીના બધા sec તો ઓલરેડી આપેલો જ છે આ sec ની કિંમત ચકાસો તો ચકાસો cos ની જે હોય ને એની ઉલટી આવે cos ની કિંમત કેટલી 12 ભાગ્યા 13 એની ઉલટી કરો તો 13 ભાગ્યા 12 આવી ગયો મતલબ આપણો જવાબ બધું ઓકે છે ખ્યાલ આવ્યો કારણ કે આ sec એ cos નું શું છે વ્યસ્ત cos ની કિંમત 12 ભાગ્યા 13 છે એની ઉલટી કરો તો 13 ભાગ્યા 12 ઓટોમેટિક આવી ગયું રાઈટ હવે બાકી કયો છેલ્લો કોનો વ્યસ્ત tan નો વ્યસ્ત કયો કોઈને આવડે તો tan નો વ્યસ્ત cot થીટા cot બરોબર તો એ tan નો વ્યસ્ત એટલે આ બધી કિંમતો ઉલટી કરી દેવાની tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હોય તો ઊંધું કરી દો તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય રાઈટ પાસેની બાજુ એટલે 12k અને સામેની બાજુ એટલે 5k પછી તો આકૃતિમાં પણ જોવાની જરૂર નથી કે ઉડી જાય તો 12 ભાગ્યા 5 તો આ તમાર જે પણ ત્રિકોણમિતિ બાકીના હતા ગુણોત્તર એ બધા આપણે શોધી ગયા ટોટલ 6 છું એમાં એક આપેલો હોય તો સ્વાભાવિક છે બાકી વધી કેટલા 5 ઓકે જોઈ લો એક વખત चलो હવે છઠ્ઠા નંબરનો દાખલો થોડોક પાછો અલગ આવ્યો ઓકે ત્રિકોણમિતિમાં ત્રિકોણનો અનુરૂપ દાખલો આવી ગયો છે તો એને પણ આપણે સોલ્વ કરી દઈએ ખૂણો A અને ખૂણો B એવા લંબકોણો છે જેથી cos A બરાબર cos B થાય તો સાબિત કરો કે A ખૂણો B ખૂણો બંને કેવા છે સરખા ઓકે ચલો અહીંયા આપણે જે વસ્તુ સાબિત કરવાની છે A અને B બરાબર
એ બંને ખૂણા સરખા જ મતલબ બે ત્રિકોણ દોરવા પડશે. એક ત્રિકોણમાં A બતાવવો પડશે, બીજા ત્રિકોણમાં B બતાવવો પડશે. બાકીના નામ ગમે તે આપો. ઓકે, તો આ રીતે જુઓ એની આકૃતિ આ રીતના થાય. હું એક ત્રિકોણ દોરી દઉં કાટકોણ, અને આ બીજો કાટકોણ ત્રિકોણ દોરી દઉં. એમાં આપણે બતાવવાનું છે A અને B બંને સરખા છે. ઓકે, હવે A અને B બંને સરખા છે તો A અને B 90 આગળ તો ના લેવાય. આ A અને B બંને સરખા બતાવો તો અહીંયા A અને અહીંયા B ન લેવાય નહીં. ઓકે, બાકીની બે જગ્યાએ જે છે એમાં ગમે તે જગ્યાએ તમે માનો કે A લઈ લો અને અહીંયા B લઈ લઈએ આપણે. A અને B આ બંને ખૂણા સરખા હોય એવું આપણે બતાવવાનું. સમજી ગયા? A અને B ક્યારે પણ 90 આગળ લેવાય નહીં. હવે આ ત્રિકોણનું નામ તમારે જે આપવું હોય આપો, આનું નામ તમારે જે આપવું હોય આપો. બરોબર? તો અહીંયા હું A P Q બરોબર, અને અહીંયા B C R એવું આપણે નામ આપી દઈએ. ઠીક છે, અંક ફરીથી રિપીટ થયો નથી. ઓકે, ચલો તો ત્રિકોણ ABC માં ABC નથી હો, APQ ત્રિકોણ APQ માં આપણે ખૂણો P 90 નો લીધો, P બરાબર 90, અને ત્રિકોણ BCR માં આપણે C ખૂણો 90 નો લીધો, C બરાબર 90. ઓકે, તો ચલો અહીંયા A છે ને, અને આપણે શું cos A ની વેલ્યુ લઈ લેવાની, અહીંયાથી cos વાપરવાનું. અહીંયા B છે તો cos B ની વેલ્યુ લઈ લેવાની, અહીંયાથી cos વાપરવાનું. બરોબર? ચલો ત્રિકોણ APQ માં cos વાપરો. ત્રિકોણ APQ માં તમારે શું વાપરવાનું છે? cos A મતલબ A આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું છે અને cos વાપરવાનું. તો અહીંયાથી વાપરો તો cos A. તો cos થીટા નું સૂત્ર કયું? સૌથી પહેલા તો ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું? A આગળથી. બરોબર, કોઈ ફેરફાર નહીં. cos નું સૂત્ર કયું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. રાઈટ? cos નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયાથી પાસેની બાજુ કઈ કહેવાય? તો અહીંયાથી પાસેની બાજુ મારે થાય AP. કઈ થશે? AP. અને ભાગ્યા કર્ણ થશે AQ. AP ભાગ્યા AQ. રાઈટ? સેમ ટુ સેમ આ બાજુ ત્રિકોણ BCR માં શું લાવવાનું છે આપણે? cos B મતલબ B આગળ cos વાપરવાનું છે. ઓકે, તો B આગળથી ઓબ્ઝર્વેશન કરવાનું, કોઈ ફેરફાર નથી. ઓકે, cos B મતલબ B થી આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરીએ. cos નું સૂત્ર જે હતું એ નાઈ છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાબા ભાગ્યા કર્ણ. હવે B આગળથી પાસેની બાજુ કઈ કહેવાય? તો B આગળથી પાસેની બાજુ આપણે BC કહેવાય. કર્ણ કયો કહેવાય? તો કર્ણ કહેવાય BR. ઓકે, ચલો તો પાસેની બાજુ તો BC, કર્ણ કયો? BR. ઓકે, ચલો હવે આ બંને કેવા આપ્યા? સરખા. તો સરખા બતાવી દઈએ. તો હવે એને જેમ કીધું છે એ પ્રમાણે આપણે કરીએ છીએ કે cos A અને cos B તો બંને સરખા છે. તો cos A cos B હોવાથી તો cos A અને cos B ની વેલ્યુ સરખી બતાવી દો. cos A તો cos A ની વેલ્યુ હવે ખબર પડી ગઈ, AP ભાગ્યા AQ. cos A ની વેલ્યુ કઈ? AP ભાગ્યા AQ બરાબર cos B. cos B ની વેલ્યુ કઈ? BC ભાગ્યા BR. BC ભાગ્યા BR. આ બંને કેવા છે? સરખા. ઓકે, ચલો હવે શું કરીએ આપણે? તો હવે એકાંત આપણે ત્રણ કિંમત લાવવી પડે ને, એમાં બે કિંમતો આવી, બે ગુણોત્તર એટલે બે કિંમત આવી, ત્રીજી હજી બાકી છે આપણે. રાઈટ? તો હવે શું કરીએ આપણે? તો જુઓ AP ની કિંમત કેટલી કહેવાય? તો અહીંયા બરાબર હું K લખી દઉં, બરાબર K. AP ની કિંમત થાય BCK એટલે KBC, અને AQ ની કિંમત થાય KBR. ઓકે, તો AP ની કિંમત કેટલી થશે? તો AP ચલો AP ની કિંમત કેટલી? તો BCK. ઓકે, એટલે KBC લખી દો. कौन बनेगा? चंदू. चलो AP KBC और AQ ની કિંમત અહીંયા પહેલા આપણે ઓકળા હતા, અહીંયા સપ્તાહ આવે તો AQ એની કિંમત BRK એટલે KBR લખી દો. ઓકે, આ AP ની વેલ્યુ આવી ગઈ. AP એટલે આ ટુકડાની, અને બીજું AQ એટલે આ ટુકડાની કિંમત લાવી. તો AQ ની કિંમત કઈ? KBR, અને AQ KBR. રાઈટ? આ બંને વેલ્યુ અહીંયા મૂકો. AP ની કિંમત KBC, कौन बनेगा? चंदू.
AQ ની કિંમત AQ એટલે અહીંયા KBR કોણ બનેગા રખડે રાઈટ। ચલો આ બંનેની કિંમત આપણે આવી ગઈ। PQ ની કિંમત શોધવાની છે, મળે કે ના મળે પાયથાગોરસ ની રીતે। ઓકે ચલો એવી રીતના આ બાજુ કરવું હોય તો આ બાજુએ જો BC ને તમે કરતા BC શું લખાય KP અને BR શું લખાય KQ બરાબર। બંનેની કિંમત આપણે મળી જાય। અહીંયા આપણે ચલો એક એક વસ્તુ વાપરીએ। સૌથી પહેલા આ ત્રિકોણની અંદર PQ લાવી દઈએ બરાબર, અને આ ત્રિકોણની અંદર આપણે લાવી દઈએ આવી રીતના બેનો ગુણોત્તર હોય એ ગુણોત્તર પરથી આપણે લાવી દઈએ। ઓકે કોની લાવી દઈએ RC। ચલો તો તમે સૌથી પહેલા શું કર્યું AP બરાબર BC કે AQ બરાબર BC BR કે એટલે કે KBR જેમ ઉપરથી લખ્યું વિનાવા નીચેથી લખો। मतलब આ AP ની કિંમત BC કે લખ્યું આવો ઉલટું કરતો કારણ કે આ ત્રિકોણમાં જુઓ છે ને તો BC ની કિંમત થાય KAP, AP ની કિંમત કઈ થાય KBC। ઓકે એટલે આ ત્રિકોણની બે વેલ્યુ મળી ગઈ। અહીંના આ બે વેલ્યુ લાવવી પડશે। આ બે વેલ્યુ લાવવી હોય તો કે ના BC કરતા બનાવ BC એટલે આ તો BC બરાબર શું કહેવાય KAP। ખબર પડી ગઈ। તેવી જ રીતે BC ને કરતા બનાવો તો BC ની વેલ્યુ મળી જાય તમને કઈ BC બરાબર KAP કટપ્પા KAP રાઈટ। અને BR ને કરતા બનાવો તો KAQ BR બરાબર KAQ। ઓકે આ કિંમત અહીંયા લખાવો BC ની કિંમત KAP BR ની કિંમત KAQ। બંનેમાં પાયથાગોરસ વાપરો તમારો જવાબ હાજર। ખબર પડી ગઈ। ચલો આમાં પાયથાગોરસ વાપરે એટલે PQ મળે, આમાં પાયથાગોરસ વાપરે એટલે RS મળે। ચલો લાઈન સર વાપરી ત્રિકોણ APQ માટે પાયથાગોરસ વાપરીએ તો કેવું થાય ત્રોસિલીટી નો વર્ગ। ત્રોસિલીટી એટલે AQ નો વર્ગ બરાબર ઊભી લીટી નો વર્ગ, ઊભી લીટી એટલે PQ નો વર્ગ પ્લસ આડી લીટી નો વર્ગ, આડી લીટી એટલે AP નો વર્ગ રાઈટ। સેમ ટુ સેમ જગ્યા બચાવવા માટે બીજા ત્રિકોણમાં અંગાત પ્રોસેસ કરી દઉં। ત્રિકોણ BCR માટે ઈકણે પાયથાગોરસ વાપરી દઈએ। ત્રિકોણ BCR માટે બોલો ત્રોસિલીટી કઈ BR² तो BR² बराबर ઊભી લીટી RC² અને પ્લસ આડી લીટી BC² કમ્પ્લીટ। ચલો વેલ્યુ મૂકીએ AQ એટલે KBR² કૌંસમાં KBR² બરાબર PQ જે આપણે શોધવાનું છે એટલે PQ² એમના એમ અને પ્લસ AP ની વેલ્યુ કેટલી KBC² રાઈટ। ચલો આ બાજુ BR ની વેલ્યુ KQ એનું સ્ક્વેર બરાબર RC આપણે શોધવાનું છે અને BC ની કિંમત KP અને એનું સ્ક્વેર રાઈટ। આ પ્લસ વાળા ખાલી આ સાઈડ લઈ લો આ KBR² માઈનસ KBC² બરાબર PQ² આ PQ² ની વેલ્યુ આવી સેમ ટુ સેમ પ્લસ વાળા આ સાઈડ લઈ લો એટલે RC² ની વેલ્યુ આવે એટલે KAQ² માઈનસ KAP² બરાબર RC² બરાબર। ચલો હવે તમારે બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો બંનેનો ગુણોત્તર કેવી રીતના PQ ભાગ્યા RC બરાબર। હવે PQ² ભાગ્યા RC² કારણ કે આ RC અને PQ આ બાજુ છે બરાબર, આ બાજુ ભાગ્યા આ બાજુ। ઓકે તો PQ² માં શું આવશે PQ² એટલે KBR² એમાંથી તમે માનો PQ એકલું લખવું હોય તો વર્ગ ઉડી જાય બરાબર। એકલું PQ લખવું હોય તો શું થાય વર્ગ ઉડી જાય અને વર્ગમૂળ ચડી જાય એટલે KBR માઈનસ
આને લખી દો કે સ્ક્વેર bm સ્ક્વેર કે સ્ક્વેર bm સ્ક્વેર q સ્ક્વેર બરાબર kbs સ્ક્વેર માઈનસ kbc સ્ક્વેર rc સ્ક્વેર એટલે kq સ્ક્વેર aq માઈનસ ap aq માઈનસ ap અને br માઈનસ bc એટલે કે pq સ્ક્વેર આવશે kp અને bc જો અહીંયા br અને bc આ વસ્તુમાં એમના એમ રાખવાનું આ વસ્તુ જે છે ને br બરાબર rc માઈનસ ઓની આપણે ક્લિયર કરવાની જરૂર નથી કેમ તો સમજાવું તમારે આ br જે આવશે ને ઓકે br આવી જશે અને bc bc ઓકે ચલો pq સ્ક્વેર તો પેલામાં ખાલી કરવાનું નથી બરાબર pq સ્ક્વેર તો pq સ્ક્વેર તો pq સ્ક્વેર બરાબર શું લખાય તો જુઓ k br સ્ક્વેર કૌંસમાં આટલું તો ખબર પડી જ છે ને ઓલરેડી થોડા સ્ટોપ થયા પણ આગળ વધીએ k br સ્ક્વેર માઈનસ k bc સ્ક્વેર ઓકે આ કોની વેલ્યુ છે pq સ્ક્વેર ની pq સ્ક્વેર ની વેલ્યુ આવી નીચે rc સ્ક્વેર તો rc સ્ક્વેર ની વેલ્યુ આપણે કઈ rc સ્ક્વેર r કે rc કે અંદર rc ની વેલ્યુ કઈ અહીંયાથી rc ને કરતા બનાવો rc સ્ક્વેર બરાબર આ bc સ્ક્વેર ના સાઈડ લાવો તો આ br સ્ક્વેર એમના એમ રાઈટ આ પ્લસ bc સ્ક્વેર આ સાઈડ આવો તો માઈનસ bc સ્ક્વેર સમજી ગયા બરાબર rc સ્ક્વેર તો rc સ્ક્વેર ની વેલ્યુ કઈ આ રહી rc સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખીએ તો br સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર ઓકે br સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર કમ્પ્લીટ રાઈટ આમ જોવા જઈએ તો બધું કૌંસમાં જોવાનું આમ તો કેવું લાગે એક ઘટકનો વર્ગ છે અને આનો મતલબ થાય બે ઘટકનો વર્ગ ઓકે એટલે આપણે કૌંસમાં લખી દઈએ br સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર સિમ્પલ બંનેમાંથી k કોમન કાઢો એટલે કે k સ્ક્વેર કોમન નીકળશે pq સ્ક્વેર ધ્યાન આપજો નીચે rc સ્ક્વેર બરાબર બંનેમાંથી k કોમન કાઢો પણ ઉપર વર્ગ છે એટલે k નો વર્ગ કોમન નીકળી ગયો બહાર તો અંદર શું બાકી રહ્યું br સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર બરાબર મોટા કૌંસની અંદર ખ્યાલ આવ્યો k કોમન કાઢ્યો પણ એના પર વર્ગ હતો k કોમન કાઢ્યો પણ એના પર વર્ગ હતો એટલે k નો વર્ગ કોમન કાઢ્યો નીચે સેમ ટુ સેમ એવું જોઈ લો br સ્ક્વેર માઈનસ bc સ્ક્વેર તો બંને ઉડાડી દો આખું સ્ટેપ ઉડી જાય તો pq સ્ક્વેર ભાગ્યા rc સ્ક્વેર બરાબર k સ્ક્વેર તો સ્ક્વેર ઉડાડી દો તો pq ભાગ્યા rc બરાબર બંને બાજુ વર્ગ વર્ગ ઉડાડી દઈએ તો કેટલો જવાબ આવે pq ભાગ્યા rc બરાબર k જવાબ આવે આ વર્ગ વર્ગ આપણે ઉડાડી દીધા આ k નો વર્ગ હતો ને વર્ગ વર્ગ ઉડાડી દીધા તો મને કહો તમે ap ભાગ્યા aq ક્યાં છે ap ભાગ્યા aq એનો જવાબ k રાઈટ bc ભાગ્યા br એનો જવાબ k અને ત્રીજું pq ભાગ્યા rc એનો જવાબ k બા શરત અનુસાર ધ્યાન આપજો આટલાથી દાખલો અહીંયા ગણવાનો શું લખવાનું ત્રિકોણ APQ અને ત્રિકોણ BCR માટે બધી વેલ્યુ k છે જુઓ બાજુ બતાવો AP ભાગ્યા AQ is equal to BC ભાગ્યા BR is equal to k નહીં લખું મારું PQ ભાગ્યા RC આ બધાની વેલ્યુ k છે જોઈ લો AB ભાગ્યા AQ એની કિંમત k BC ભાગ્યા BR એની કિંમત k PQ ભાગ્યા RC એની કિંમત k મતલબ ત્રણે બાજુનો ગુણોત્તર આપ્યો જોઈ લો AP ભાગ્યા BC AP ભાગ્યા AQ ક્યાં થઈ ગયા AP બરાબર જો AP ભાગ્યા AQ એટલે કે અહીંયા AQ અને BC નું સ્થાન બદલી દઈએ તો આવું થાય AP આ BC ના ગુણોત્તર પ્રમાણમાં અહીંયા લખી દો AP ને અનુરૂપ કયો લખવાનું BC તો આ એકાંતર પ્રમાણ આપણે બહુપદીમાં વાપરતા બીજા ચેપ્ટરમાં ખબર છે એકાંતર પ્રમાણનો નિયમ આ BC ને અહીંયા લખી દો અને AQ ને અહીંયા લખી દો ફરીથી હું ગુણોત્તર લખું AP એના નીચે લખી દો હું BC રાઈટ AQ ને અહીંયા લખી દો બનવું જુઓ AP અને BC ચલો બની ગયા AP અને BC
પછી આ AQ અહીંયા જતો રહે તો AQ ક્યાં છે તો AQ ને અનુરૂપ BR બનવું જોઈએ તો થઈ જશે AQ અહીંયા લખી દો AQ ભાગ્યા BR અને ત્રીજો ધોરણની સેટ AQ ભાગ્યા છે મેં ખાલી આટલું કર્યું આ બેનું ટ્રાન્સલેશન કર્યું જેને એકાંતર પ્રમાણનો નિયમ કહેવાય બહુપદી વાપરવા પડતા BC લાયા નીચે AQ લઈ ગયા ઉપર બધું સેટ થઈ ગયું એક વખત ચેક કરી દઈએ AP BC રાઈટ AQ BR રાઈટ PQ RC બા શરત અનુસાર ત્રણે ત્રણ બાજુ બતાવી દીધી ત્રિકોણની બા શરત મુજબ ત્રિકોણ સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે APQ ક્રમમાં APQ સમરૂપ ત્રિકોણ આમ હેડ્યા તો હોય ઓમ જ હેડવાનું BCR આ સમરૂપનો મતલબ શું એના 6 અંકો સરખા થાય ત્રણ ખૂણા ત્રણ બાજુ આપણે ખૂણો જરૂર છે તો એના અનુરૂપ કયો આવી ગયો B ખૂણો A is equal to ખૂણો B જે આપણે વસ્તુ સાબિત કરવાની છે ઓકે તો જોઈ લેજો આ લખવાનું છે આ લખવાનું તો પછી આ વચ્ચેનું લખવાનું છે ઓકે થોડો અલગ પ્રકારનો દાખલો છે પણ ઘણો તો પડશે જ એના સિવાય કોઈ છૂટકો નથી ઓકે જોઈ લે એક વખત